સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. જયરામદાસનું આખ્યાન, એનો પ્રારંભ ગઈકાલે આપણે કરેલો હતો અને પ્રસંગોપાત શ્રીજી મહારાજ પોતે શાસ્ત્રવેત્તા છે, શાસ્ત્રજ્ઞ છે, એની આપણે વાતો કરી રહ્યા હતા. સંદર્ભ એ હતો કે જ્યારે સંજોગી બાવો એની બે પુત્રીઓ એ જયારે ત્યાગીના મંદિરની અંદર ગયા અને ગોસ્વામી તુલસીદાસનું રામાયણ એમાંથી જયારે ચોપાઈઓ ગવાતી હતી તે વખતે કેટલાક અઘરા શબ્દો આવ્યા. એ શબ્દોનો અર્થ જાણવા માટે પૂછ્યું, પણ એમને અર્થ બરોબર આવડ્યા નહીં. અને તે વખતે નીલકંઠ વર્ણીએ બહુ સારી રીતે અર્થ કરી બતાવ્યા અને પોતે બહુ રાજી થઈ ગયા. એના આધારે આપણે કેટલાક પ્રસંગો લીધેલા સ્વામિનારાયણ ભગવાનના જીવનમાંથી કે પોતે શાસ્ત્રના કેવા જાણકાર હતા. આપણે વાત કરી હતી કે બાળપણમાં જ્યારે ઘનશ્યામ નાની ઉંમરના હતા તે વખતે એમના પિતાજી જ્યારે પરીક્ષા કરી એમના હાથમાં શાસ્ત્રનો ગ્રંથ ઉપાડેલો. પછી આપણે બીજી વાત કરી કે બધા શાસ્ત્રોનું એમણે શ્રવણ કરેલું. ત્રીજી વાત આપણે એ કરેલી કે બધા શાસ્ત્રોનું માત્ર શ્રવણ નહીં, પણ કોઈ પણ પ્રશ્ન શાસ્ત્રોનો આવે એનો જવાબ પોતે તાત્કાલિક આપી શકતા. અને એના પારખા શાસ્ત્રાર્થની અંદર ખબર પડી. નાના હતા બનારસની અંદર શાસ્ત્રાર્થ કર્યો, ભુજની અંદર, માંડવીની અંદર, જેતલપુરની અંદર, આ બધા સ્થાનની અંદર શાસ્ત્રાર્થ એમણે કર્યા. અને એની અંદર એમની વિદ્વત્તાનો સૌને ખ્યાલ આવ્યો, પરિચય પણ થયો. સાથે સાથે આપણે જો વચનામૃતનો અભ્યાસ કરતા હોઈએ તો ખરેખર આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ એ કેવા શાસ્ત્રવેત્તા હતા. વચનામૃત એ ગ્રંથ ગુજરાતીમાં છે. ભગવાનની દયા કૃપા કે ગુજરાતી ભાષા પ્રાદેશિક ભાષાનો સ્વીકાર કર્યો. કારણ કે સામાન્યપણે અત્યાર સુધીની અંદર જેટલા બધા ગ્રંથો હતા, બધા ગ્રંથો સંસ્કૃતની અંદર હતા. તો ગામડાનો માણસ તેનું વાંચન કરી શકે નહીં. પણ વચનામૃત માટે એવું કહેવાય છે કે ગામડાનો અભણ વ્યક્તિ પણ તેનો અભ્યાસ રાખે તો ધીરે ધીરે વચનામૃતના બધા અર્થો સમજવા આવે. અને ખરેખર કોઈ તાત્વિક માણસ હોય, અતિ બુદ્ધિશાળી માણસ હોય, તત્વજ્ઞાનમાં ઊંડો ઉતરેલો હોય અને એ વ્યક્તિ જો વચનામૃત ખોલે તો એમાં પણ એને એમ લાગે, ઓહો, આપણે જે સંપ્રદાયની વાતો કરીએ છીએ એ બધી વાતો પણ વચનામૃતની અંદર આપેલી છે. તો વચનામૃતના અભ્યાસ કરવા ઉપરથી પણ આપણને ખબર પડે કે શ્રીજી મહારાજ કેટલા બુદ્ધિશાળી હતા. કેવા કઠણ કઠણ પ્રશ્નો સંતો હરિભક્તોએ શ્રીજી મહારાજને પૂછ્યા, એના જવાબ ભગવાન સ્વામિનારાયણે આપેલા છે. દાખલા તરીકે ગરડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત છે. એ વચનામૃતની અંદર નિત્યાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે, જો કઠણ પ્રશ્નો છે. નિત્યાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો કે દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? પૂછે છે નિત્યાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી પોતે પણ વિદ્વાન. અને જયારે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, આંટીઘૂંટી વાળો પ્રશ્ન હોય, આવો પ્રશ્ન નિત્યાનંદ સ્વામી કેમ પૂછ્યો? આપણને દાખલા તરીકે આવો પ્રશ્ન થાય જ નહીં. આપણને પૂછવામાં આવે કે શરીરમાં જીવ કેટલા, આત્મા કેટલો? એક. કેટલા હોય અંદર?
પણ નિત્યાનંદ સ્વામી આ પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યો અને કારણ એ હતું, નિત્યાનંદ સ્વામી વાત કરી કે દાખલા તરીકે વડનું ઝાડ હોય ને તમે ડાળી કાપી નાખો, અથવા પીપળનું ઝાડ હોય એની તમે ડાળી કાપી નાખો અને બીજે ઠેકાણે રોપો, તો એમાંથી પીપળનું ઝાડ થાય, વડનું ઝાડ થાય. હવે આમાંથી તમે કાપીને એક રોપો છો, એમાંથી ઉત્પન્ન થયું, તો એ કેવી રીતે બને? કાં તો એક નવા જીવે પ્રવેશ કર્યો હોય તો બને, કાં તો મૂળ વડનું ઝાડ છે એમાં જે જીવ હોય એના બે કટકા થયા હોય તો થાય. અને ત્રીજો વિકલ્પ એ છે, એક ઝાડની અંદર એક જીવ ના હોય પણ બે હોય તો બની શકે, અથવા મલ્ટિપલ હોય તો ઘણા બધા થાય. હવે આવો પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનને પૂછો. ગરડા પ્રથમનું 13મું વદનામ છે. સ્વામિનારાયણ ભગવાન સંતોષકારક જવાબ આપે છે. જવાબ છે એનો સાર એ પ્રકારનો છે કે એ જે ત્યાં આગળ તૈયાર થાય છે નવું, એમાં બીજા જીવ પ્રવેશ કરે છે. આ એનો સાર છે. પણ શ્રીજી મહારાજ શાસ્ત્રની દ્રષ્ટિએ સમજાવે છે કે એ જે બીજો જીવ પ્રવેશ કરે છે એ જીવને જે ઝાડમાંથી ડાળી કપાયેલી છે એની સાથેનો કર્મ સંબંધ છે. એટલે જે જીવને જે દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ હોય, ભગવાન એ જીવને એ દેહ થકી ઉત્પન્ન કરે છે. નિત્યાનંદ સ્વામીને સંપૂર્ણ સંતોષ થયો. મહારાજે જે વાત કરી વાત બરાબર, પણ આ જો પ્રશ્ન કઠણ પ્રશ્ન છે. કેવા બધા પ્રશ્નો પૂછાયા છે, એના પરથી ખબર પડે કે શ્રીજી મહારાજ કેવા બુદ્ધિશાળી હશે. ગરડા પ્રથમનું 46મું વચનામૃત છે. એ વચનામૃતમાં એક હરિભક્ત પ્રશ્ન પૂછે છે. હરિભક્ત રાજકોટના મૂળ છે, માહેશ્વર ભટ્ટ એનું નામ છે. સ્વામિનારાયણ ભગવાને આવો પ્રશ્ન પૂછે કે સમાધિને વિશે બધું જ લીન થઈ જાય છે, તો આકાશ કેવી રીતે લીન થાય છે? આ પ્રશ્ન, ખાલી પ્રશ્નનો વિચાર કરો. આપણને તો સમાધિ છે નહીં, અને સમાધિ હોય તો ખબર પડે લીન થાય છે કે નથી થતું. આપણને સુષુપ્તિ રૂપ સમાધિ થાય છે ક્યારેક ક્યારેક, મોટે ભાગે સ્વપ્ન અવસ્થા હોય, પણ એકદમ ગાઢ નિદ્રા આવી ગઈ કોક વખત ભગવાનની ઈચ્છાથી, તો એમાં બધું લીન થઈ જાય છે ને. જયારે માણસ સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત કરે છે તે વખતે એને ખબર નથી કે હું પંડિત છું કે મૂર્ખ છું. તે વખતે એને ખબર નથી હું પૈસાદાર છું કે ગરીબ છું. તે વખતે એને ખબર નથી કે હું માણસ છું કે પશુ છું. એને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી. સંપૂર્ણપણે બધું જ લીન થઈ જાય છે. એટલે આપણે સમાધિ ના હોય, જ્ઞાનની સમાધિ છે. જ્ઞાનની સમાધિની અંદર પણ ઋષિ થઈ ગયા પતંજલિ ઋષિ, એને યોગ માર્ગ આપ્યો છે. એની ચરમ સીમા છે સમાધિ. અને એ સમાધિની અંદર પણ એનો જે ધ્યેય છે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ થાય એનું નામ યોગ. ચિત્તમાં સંકલ્પ વિકલ્પ થાય છે, એનો નિરોધ થઈ જાય છે. એટલે કોઈ વિચાર જ ના આવે. વિચાર ના આવે તો માણસને શાંતિ રહે. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે મહારાજ બધું લીન થઈ, આકાશ કેવી રીતે લીન થાય? આખું વચનામૃત એનું છે. એ વચનામૃત ઘણા બધા વર્ષો પહેલા અમને એક સાહેબ શીખવાડવા માટે, તત્વજ્ઞાન શીખવાડવા માટે આવતા હતા અમદાવાદ મંદિરમાં. એમણે આ વચનામૃત વાંચ્યું અને વચનામૃત વાંચીને એકદમ રાજી થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં પધારેલા અને તે વખતે જાહેર સભાની અંદર એમણે વાત કરી કે શ્રીજી બાવાને કમાલ કરી દિયા. સ્વામિનારાયણ ભગવાને શ્રીજી બાવાને કમાલ કરી દિયા. એમના મનની અંદર ત્યાં સુધી શંકરાચાર્ય, રામાનુજાચાર્યની બહુ જ અસર હતી, છાપ હતી. પણ જયારે આ વાંચ્યું ત્યારે એમણે કીધું કે એ લોકોએ પણ જે વાત નથી કરી એ વાત સ્વામિનારાયણ ભગવાને પોતે કરેલી છે આ વચનામૃતની અંદર. અને એ આખું વચનામૃત 3 પાનાનું 4 પાનાનું વચનામૃત એના ઉપર જ છે, એટલે વિગતમાં હું જતો નથી. પણ સારમાં એટલી વાત કરી સ્વામિનારાયણ ભગવાન માહેશ્વર ભટ્ટને જવાબ આપે છે કે સમાધિની અંદર જે આકાશ લીન થઈ જાય છે, 2 પ્રકારના આકાશ છે. એક આકાશ છે એ તામસ અહંકારમાંથી ઉત્પન્ન થયેલું આકાશ છે,
અને બીજું આકાશ અક્ષર બ્રહ્મ છે, સચિદાનંદ છે, ચિદાકાશ છે. એ જે સર્વાધાર આકાશ છે લીન થતું જ નથી, કારણ કે એમાંથી જ એના આધારે બધું રહેલું છે. પણ મઠાકાશ છે, ઘટાકાશ છે. દાખલા તરીકે કોઈક વાસણ હોય, વાસણને તમે ઊંધું કરો તેની અંદર આકાશ છે. ગ્લાસ ઉઠાવી લો, એ આકાશનો નાશ થઈ ગયો. માટલું છે, માટલાને તમે ઢાંકી દો તો માટલાની અંદર આકાશ છે. એ માટલું તમે તોડી નાખો તો એ આકાશ, એનો નાશ થઈ ગયો, આકાશ લીન થઈ ગયું. પણ જે સર્વાધાર આકાશ છે એ આકાશ તો ક્યારેય લીન થતું નથી. અને મહારાજે એટલો બધો સરસ જવાબ આપ્યો તો એ વ્યક્તિ બહુ ખુશ થઈ ગયા. અને એ જ વચનામૃતની અંદર તમે વિચાર કરો, એ શ્રીજી મહારાજે એક એવી વાત કરી છે કે તમે એક રજ લો અને રજના કોટાન કોટી કટકા કરો, એની અંદર પણ આકાશ રહેલો છે. આ શ્રીજી મહારાજનું દર્શન, આ શ્રીજી મહારાજનું રેવલેશન. એ એટલા માટે આ વચનામૃત છે 1820 સાલનું વચનામૃત છે, 19 કે 20 સાલનું વચનામૃત. અને તે વખતે કોઈ વૈજ્ઞાનિક આ પૃથ્વી પર એવું માનતા નતા કે એટમમાં આકાશ રહેલું છે. એવો કોઈ વ્યક્તિ સ્વીકાર કરતું નહોતું. અને એ પહેલો સ્વીકાર કર્યો 80-85 વર્ષ પછી, જ્યારે એક વૈજ્ઞાનિક થયા આર્થર રધરફોર્ડ કરીને, અને એ વ્યક્તિ આલ્ફા પાર્ટિકલથી અણુને તોડ્યો અને એની અંદર આકાશ દેખાયું. અને આ વાત સ્વામિનારાયણ ભગવાને, અને સ્વામિનારાયણ ભગવાને કોઈ પણ વિજ્ઞાનના સાધનની મદદ વગર શ્રીજી મહારાજે આ વાત કરી. પણ બહુ આજ એક શબ્દનો વિચાર કરજો, કોટાન કોટી એટલે શું? કરોડ ગુણ્યા કરોડ, કરોડ ગુણ્યા કરોડ. જ્યારે કટકા કરવાની વાત આવે ને, આ કેટલું થયું ખબર છે? 10 કોટાન કોટી કરો ને 1014 થાય. હવે આ 1014 થાય પછી તમે કટકા કરો ને 10-14. અને એક એંગસ્ટ્રોમ છે, એક અણુ છે, એ અણુનું માપ બનાવેલું છે. એક એંગસ્ટ્રોમ એનું માપ છે અણુનું, 10-8 છે. અને શ્રીજી મહારાજ આ વાત, અણુ તૂટે તો 10-8 જ તૂટે, તો 10-14 છે. મહારાજે આ વાત કરેલી છે. એ પ્રથમનું 46મું વચનામૃત છે. એના પછી ખબર પડે કે શ્રીજી મહારાજને દર્શન પણ હતા અને આવા અઘરા પ્રશ્નોનો જવાબ પણ શ્રીજી મહારાજ પોતે આપી શકતા હતા. ત્રીજું વચનામૃત જો આ મેં તમને વાત કરી ને, આ તાત્વિક બધી વાતો થઈ, સમજવાની વાતો થઈ. શાસ્ત્ર હોય ને, શાસ્ત્રમાં શું હોય? કેટલીક વાત સમજવાની હોય, કેટલીક વાત આચરવાની હોય. અને જ્યારે માણસ આચરણ કરે ત્યારે ત્રીજી વાત એને મળે અનુભવ. 3 વાત છે અંદર. તો જો શ્રીજી મહારાજની આપણે જ્યારે વાત કરીએ છીએ, મેં તમને 2 દ્રષ્ટાંત આપ્યા. ગરડા પ્રથમનું 13મું વચનામૃત લીધું અને ગરડા પ્રથમનું 46મું વચનામૃત લીધું. આવા ઘણા બધા વચનામૃત છે. એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ સમજવાની વાત કરે છે. આપણને એમ નવાઈ લાગે જ્યારે આ પ્રશ્નો પૂછાને શ્રીજી મહારાજ જવાબ આપે, એમાં કોઈ શંકા કરે, શંકાનું પણ સ્વામિનારાયણ ભગવાન નિવારણ કરે સહજ રીતે, ત્યારે આપણને ખ્યાલ આવે ખરેખર સાચા અર્થની અંદર શાસ્ત્ર વેદતા પોતે છે. પણ કેટલાક સાધના સંબંધી પ્રશ્નો આવે અને જે સાધના કરતા હોય એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. એ શ્રીજી મહારાજે પોતે પણ પ્રશ્ન પૂછેલા છે અને હરિભક્તોને સંતો પણ પ્રશ્ન પૂછેલા છે. ગરડા પ્રથમનું 35મું વચનામૃત છે, આવું વચનામૃત છે. એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રશ્ન પૂછે છે અને સંતો હરિભક્તો જવાબ બરોબર આપી શકતા નથી. પ્રશ્ન કેવો છે? સ્વામિનારાયણ ભગવાન એવો પ્રશ્ન છે, કોઈકનામાં બુદ્ધિ ઓછી છે પણ એ વ્યક્તિ પોતાના કલ્યાણનું જતન કરવું એમાંથી એ વ્યક્તિ પાછો પડતો નથી. બુદ્ધિ ઓછી છે, 4 ધોરણ 3 ધોરણ ના પણ ભણેલો હોય, પણ પોતાનું કલ્યાણ કરવું, પોતાનું જતન કરવું, એના માટે એમાંથી પાછો પડતો નથી. અને કોઈક તો એવો છે એકદમ જબરજસ્ત બુદ્ધિશાળી માણસ છે, જે મોટા મોટામાં પણ ખોટ જોઈ શકે છે, મોટા મોટામાંથી ખોટ કાઢી શકે છે. અને આવી જે વ્યક્તિ છે કલ્યાણના માર્ગ ઉપર ચાલી શકતી નથી. એનું કારણ શું છે? સામાન્યપણે બુદ્ધિશાળી માણસ તો ખબર પડે, ના ખબર પડે?
આશ્ચર્યની વાત છે. અત્યારે કોઈને પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે, બહુ આશ્ચર્યની વાત છે કે ભાઈ તમે નોકરી શેના માટે કરો છો? પૈસા કમાવા માટે. ધંધો શેના માટે કરો છો? પૈસા કમાવા માટે, આબરૂ મેળવવા માટે. બરાબર છે. આપણે બીજો પ્રશ્ન પૂછીએ, આબરૂ શા માટે અને પૈસા શા માટે? એમાં સુખ આવે છે. પૈસા હોય તો ગાડી હોય, મકાન હોય, વિમાન હોય, ફરવાનું હોય, હરવાનું હોય, લોકો બોલાવે ચલાવે, એમાં મજા આવે છે. એનો અર્થ શું થયો? એ કેટલું સ્પષ્ટ છે કે પૈસા એટલા માટે કમાય, સુખ માટે કમાઈએ છીએ. હવે એવું સ્પષ્ટપણે દેખાય એમાંથી જે સુખ આવે છે એના કરતા ભગવાનને સંચ વધારે સુખ આપે છે, એવો અનુભવ પણ કરાવે. હવે આટલું સ્પષ્ટ થયું. આ લોકની અંદર તમે કોઈ માણસને એમ કહો કે હું તમને 1000 રૂપિયા આપું, એના બદલામાં તમે મને 50 રૂપિયા પાછા આપી દો, એ તરત આપી દેશે આપણને. હવે ભગવાનના સુખનો જયારે અનુભવ થાય છે તો પણ એ માણસ આ સંસારિક સુખ છોડી શકતો નથી અને ભગવાનને માર્ગે ચાલી શકતો નથી. અને બુદ્ધિશાળી માણસ ગમે તેવો હોય ને દેખાતું અતિ સ્પષ્ટપણે દેખાતું હોય તો પણ એ ચાલતો નથી. થોડી બુદ્ધિવાળો માણસ હોય એમાંથી પાછો પડતો નથી. એનું શું કારણ છે? એ પ્રથમના 35માં આ મહારાજે વાત કરી, જવાબમાં વાત કરે છે કે પહેલા જે માણસ બુદ્ધિશાળી છે તો એની બુદ્ધિ દૂષિત છે. એને ભગવાનના સંતનો કંઈક અપરાધ કર્યો છે. આ જન્મમાં અથવા પૂર્વ જન્મમાં એ પાપે કરીને એ કલ્યાણના માર્ગ ઉપર ચાલી શકતો નથી. પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાન પૂછે છે. આ સાધનાનો પ્રશ્ન છે, કઠણ પ્રશ્ન છે. એનો જવાબ પણ સ્વામિનારાયણ ભગવાન પોતે આપે છે. બીજો પ્રશ્ન જુઓ, એ સાધનાનો પ્રશ્ન છે, ગ્રહસ્થ પૂછે છે. અને ગ્રહસ્થ પૂછે છે દીનાનાથ ભટ્ટ. હવે આ પ્રશ્ન પણ થવો ને મુશ્કેલ છે. સાધના ના કરતા ને પ્રશ્ન થાય જ નહીં. અને દીનાનાથ ભટ્ટ પોતે વિદ્વાન હતા. એમણે સ્વામિનારાયણ ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો. એમણે કહ્યું, મહારાજ કોઈ સમય તો મનની અંદર હજારો ઘાટ થાય છે પણ એનો દંશ બેસતો નથી, અને કોઈક વખત અલ્પસરકો ઘાટ હોય પણ એનો મગજમાં દંશ બેસે છે. એનું કારણ શું છે? અને ભગવાનના જે ભક્ત છે એને જે મનની અંદર ઘાટ થાય છે, ઘાટની નિવૃત્તિ કઈ ઉપાય કરીને થાય? આ પ્રશ્ન દીનાનાથ ભટ્ટે પૂછ્યો. આ સાધનાનો પ્રશ્ન આવ્યો. હવે આપણે જયારે સત્સંગ કરતા ને, સત્સંગ હકીકતમાં આ સત્સંગ છે. ચમત્કાર પરચાની વાત આપણે આગળ કરીશું, કારણ કે જયરામદાસના આખ્યાનમાં આવે છે. પણ સત્સંગનું ફળ આ નથી. એ તો ભગવાન દયા કરે છે, દયા કરીને ભગવાન પોતે ખેંચે છે, કારણ કે અનંત જીવો છે. પણ એ સત્સંગ નથી. તો સત્સંગ તો આ છે કે આપણા જીવનનું પરિવર્તન થઈ જાય, આપણું જીવન પરિવર્તન થઈ જાય. આ જીવ છે એ કે છે ને એનું શિવ બની જાય અને આખું રૂપાંતરણ થઈ જાય. એ સત્સંગનું ફળ છે. તો એ પ્રશ્ન આ વિદ્વાન એક હતા દીનાનાથ ભટ્ટ મહારાજને પૂછે છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, જે સમયે રજોગુણ હોય, રજોગુણની અંદર જયારે કોઈ પણ ઘાટ આવે એનો દંશ બેસે, તમો ગુણમાં ના બેસે, સત્વ ગુણમાં ના બેસે. અને ઘાટની નિવૃત્તિ થયાનું કારણ સત્સંગમાં જે વાતો થાય છે એને ધારે ને વિચારે અને શુદ્ધ ભાવથી સત્સંગ કરે તો રજોગુણ સંબંધી મલિન ઘાટ તેનો નાશ થઈ જાય. આખું વચનામૃત એનું છે. હું 3-4 લીટીમાં મેં તમને આ વાત કરી. હવે અતિ જબરજસ્ત પ્રશ્ન સાધના સંબંધી બ્રહ્માનંદ સ્વામી પૂછે છે. પ્રથમનું 24મું વચનામૃત છે. એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન પૂછે છે. અરે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે કોઈ વિષયની અંદર ઇન્દ્રિયો તણાતા નથી, અંતઃકરણની અંદર પણ ભૂંડાઘાટ થતા નથી, અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે. તો પણ અંતર સૂનું સૂનું કેમ રહે છે અને અંતરની અંદર પૂર્ણકામપણું કેમ મનાતું નથી? હવે આ પ્રશ્ન થવો, એક વિચાર કરો. ઇન્દ્રિયો છે એ કોઈ વિષયમાં તણાતા નથી. તણાવવું એટલે શું? દાખલા તરીકે સારી રસોઈ હોય અને આપણને એનું સુગંધ આવે અને મોઢામાં પાણી છૂટે તો આ ઇન્દ્રિય છે ને એ તણાઈ કહેવાય. પછી આપણે ઘરની અંદર બેઠા હોય અને મનગમતું કોઈ ગાયન સાંભળે
અને ત્યાં આગળ વાંચતા વાંચતા કાન ખેંચે તો કાન છે ને એની ઇન્દ્રિય છે આ તણાઈ. ત્યાં આગળ ઓલી ભવાઈ રમાતી હતી અને તે વખતે ઊભા થઈ ગયા, ઊંઘવા માટે ગયા નહીં, અને ત્યાં આગળ ગયા તો તણાઈની ઇન્દ્રિયો. બ્રહ્માનંદ સ્વામી વાત કરે છે કે સાંસારિક સુખની અંદર ઇન્દ્રિયો તણાતા ન હોય અને મનની અંદર પણ કોઈ પ્રકારના ભૂંડાઘાટ થતા ન હોય અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય. મનુષ્ય રૂપમાં જે ભગવાન આવે અને માને કે આ ભગવાન છે તો પણ અંતર સૂનું સૂનું રહે છે ને પૂર્ણકામ પણ મનાતું નથી. એનું શું કારણ છે? આવો પ્રશ્ન તો જે ત્યાં સુધી આપણે પહોંચ્યા જ નથી. પછી ઇન્દ્રિયો તો તણાય છે, આગી પાછી થયા જ કરે છે. અંતઃકરણ છે આ તો માકડા જેવું જ છે. અંતઃકરણ નટખટ નટખટ કર્યા જ કરે. તે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી વિનંતી કરીને, મહારાજ આ મન તો માકડા જેવું છે. અને મહારાજ કારણ કે એકદમ અકળાઈ ગયા હતા અને આખો પ્રસંગ એવો થઈ ગયો. શ્રીજી મહારાજ બધાના ઘાટ કહેવા લાગ્યા, આના મનમાં આમ થાય છે, આના મનમાં આમ થાય છે, આના મનમાં આમ થાય છે. તે બધા આવતા ગભરાયા કે શ્રીજી મહારાજ પાસે જવામાં જોખમ છે. કારણ કે શ્રીજી મહારાજ તો બધી મનની વાતો કરે છે, સારી નરસી બધી વાતો કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ આ જીવ કહેવાય અને મન માકડા જેવું કહેવાય અને મનમાં તો બધા ખરાબ વિચારો આવે, પણ આ દેહ કરીને સારું આચરણ કરે તો સત્સંગમાં શોભે, સત્સંગમાં સારું લાગે. મહારાજ કે એમ સારું વાત નહીં કરીએ બસ એમ કરીને મહારાજે એટલે મનનો જે વિચાર કરીએ, આ મનનું હમણાં આપણે બધા સરસ મજાના બેઠા છે, સારા બેઠા છીએ, કપડાં પણ સારા છે, નાહી ધોઈને આવ્યા છું અને તૈયાર થઈને આવ્યા છું અને એક્સરે પાડે તો એક્સરે અંદર હાડકા છે દેખાય, હાડકું તૂટી ગયું તો દેખાય. એમાં ના આવે તો સીટી સ્કેન કરાવે, એમાં ના આવે MRI કરાવે, અથવા અમુકમાં MRI કરાવે, અમુકમાં સીટી સ્કેન કરાવે, પછી અમુકમાં PET કરાવે, પોઝિટિવ ઇમિશન ટોમોગ્રાફી, એ બધું કરાવે. નવા સાધન છે. હજી મનનું શોધાયું નથી કે મનમાં જે ચાલે આમ કાઢે, આમ શું આવે છે, તંત્ર શું ચાલે છે તો આગુ પાછું થઈ જવાય. પણ અહીંયા આગળ એ બ્રહ્માનંદ સ્વામી પોતે કે છે મનની અંદર અંતઃકરણમાં ખોટા ઘાટ થતા નથી અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અંતર સૂનું સૂનું લાગે છે. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજનો જવાબ બહુ સરસ આપે. મહારાજે કહ્યું કે એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. કેમ? જે ભગવાન પુરુષોત્તમે, પ્રગટ પુરુષોત્તમે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને કામ ક્રોધાદિક વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંતોનો યોગ આપ્યો છે, તો પણ જે પોતાનું મોટું ભાગ્ય નથી માનતા અને આઠે પહોર આનંદમાં નથી વરતા, એ હરિભક્તની અંદર મોટી ખોટ છે. આ પ્રથમના 24ના વચનામૃતમાં છેલ્લા પાના ઉપર આટલી જ વાતમાં શ્રીજી મહારાજ 3 વખત આ શબ્દ વાપરે છે, હરિભક્તમાં મોટી ખોટ છે. ભગવાનનું બળ લેવાનું છે કે ભગવાને દયા કરી આપણા ઉપર. આ સંસારમાં લોકો ત્રિવિધ તાપની અંદર બળે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા દોષો લખ્યા છે. એની અંદર હેરાન થતા ફરે છે. ત્યારે ભગવાને દયા કરીને મને એમાંથી મુક્ત કર્યો છે અને મારું મોટું ભાગ્ય છે, નથી માનતા. એ હરિભક્તમાં મોટી ખોટ છે. એટલે જો હું તમને વાત કરું વચનામૃતમાં આ કઠણ પ્રશ્નો છે, એ કઠણ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજ આપે છે. તમે જો બીજો વિચાર કરો, જયારે સ્વામિનારાયણ ભગવાને પોતે અમુક પ્રશ્ન પૂછેલા છે ને, ત્યારે મોટા મોટા પરમહંસોને જવાબ આપી શક્યા નથી. મધ્યનું 66મું વચનામૃત જો સદગુરુના પ્રશ્નોનું વચનામૃત છે. આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, આ બધાને સ્વામિનારાયણ ભગવાન મધ્યના 66ના વચનામૃતની અંદર પ્રશ્નો પૂછે છે. એક મુક્તાનંદ સ્વામીનો જવાબ શ્રીજી મહારાજ માન્ય રાખે છે, બીજા કોઈ પરમહંસનો જવાબ શ્રીજી મહારાજ માન્ય રાખતા નથી. અને શ્રીજી મહારાજે બધા પ્રશ્નોનો જવાબ વ્યવસ્થિતપણે આપ્યો. બધા કઠણ પ્રશ્નો છે અને ગોપાળાનંદ સ્વામીને જે પ્રશ્ન પૂછે એમાં તો હદ કરી નાખી. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગી હતા. ગોપાળાનંદ સ્વામી આત્માને સાક્ષાત દેખતા હતા. એ ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન પૂછે છે, કોઈને અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા તો આત્મદર્શન થાય છે, ભગવાનને ભગવાનના સંતની કૃપાથી થાય છે.
પણ જ્યારે એ વ્યક્તિને અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અને આત્મદર્શન થાય છે, તો જેની કૃપાએ કરીને સિદ્ધ થયું છે એવા ભગવાનને સંતમાં વૃત્તિ ગૌણ થઈ જાય છે અને અષ્ટાંગ યોગની અંદર વધારે વૃત્તિ લાગી જાય છે અને આત્મદર્શનમાં પણ વધારે વૃત્તિ લાગી જાય છે. એનું કારણ શું છે? આવો પ્રશ્ન શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને કેમ પૂછ્યો? કારણ ગોપાળાનંદ સ્વામી સમાધિમાં રહેતા, ઉમરેઠમાં ઘણું બહુ રહેતા, અને ઉમરેઠમાં તમે ત્યાં આગળ જાઓ તો ગોપાળાનંદ સ્વામીનું ત્યાં આગળ એ જગ્યા પણ રાખેલી છે. એ સમાધિમાં બેસતા હતા એ જગ્યા પણ લોકોએ રાખી મૂકી છે અને કેટલુંક વર્ણન પણ ત્યાં આગળ કરેલું છે. ગોપાળાનંદ સ્વામી માથા ઉપર ગાતરીઓ ઓઢી અને કલાકો સુધી પોતે ધ્યાનમાં રહેતા. એટલે શ્રીજી મહારાજ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, એ તો સમાધિમાં માણસ જાય ને એ યોગાભ્યાસ કરતા કરતા એનું કંઈક માન આવતું હશે. શ્રીજી મહારાજે વાત કરી સમાધિ સિદ્ધ થઈ તો માન ના આવે, કારણ કે તો ભ્રમ થયો. મહારાજ આ જવાબ મને નહીં આવડે, આપ કૃપા કરીને કોત મને તો જ ખબર પડશે. ગોપાળાનંદ સ્વામી કે છે, હા, ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ હતા, આખા અંગૂઠાની અંદર બધી પલ્સ મૂકી દીધેલી. રિસ્ટમાં માપો તો પલ્સ ના આવે, કેરોટિડ આર્ટરીમાં પલ્સ ના આવે, પગ પાસે પલ્સ ના આવે, જ્યાં જ્યાં બધા સ્થાન છે કોઈ ઠેકાણે ધબકારા સંભળાય જ નહીં. એવા સમર્થ હતા. અને એ ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, એના માટે આપણે મોટાની સાયરી લેવી પડે. સાયરી એટલે શું? શાખ. તો કોની શાખ લેવાની? કે જે લોકો બ્રહ્મરૂપ થાય એની શાખ લેવાની. સુખદેવજી બ્રહ્મરૂપ હતા પણ ભગવાનની ભક્તિ કરતા હવા. એટલે આપણે બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાનની ભક્તિ કરવી. એ સુખદેવજી પરિસ્થિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધિતવાન. પોતે એકદમ નિષ્ઠ હતા, બ્રહ્મનિષ્ઠ હતા. એમાંથી જાગ્રત થઈને શ્રીમદ ભાગવતને ભણતા હવા ભગવાનના ચરિત્રો, એ ભગવાનના ચરિત્રો સાંભળતા હતા. તો મોટા મોટા આ કામ કર્યું છે ને જે આપણી ખોટ ન દેખાય એના માટે ભગવાનને પ્રાર્થના કરવી, મહારાજ મારામાં જે ખોટ હોય મને બતાવો. એ જો આપણે કરીએ તો ભગવાનની ભક્તિ કોઈ દિવસ ગૌણ ન થાય, ભગવાન ગૌણ ન થાય, સંત ગૌણ ન થાય. આ વાત શ્રીજી મહારાજે કરી. ત્રીજો એક વિચાર કરો, આ વચનામૃતમાં મેં તમને અત્યારે જે વાતો કરી એમાં જે પહેલા જે 5 પ્રશ્નોની વાત કરી એ કયા શીર્ષક નીચે આવે? કે કઠણ પ્રશ્નો જ્યારે શ્રીજી મહારાજે પૂછ્યા ને જવાબ આપ્યા. અત્યારે મેં તમને વાત કરી કયા શીર્ષક નીચે આવે? એ શીર્ષક નીચે આવે કે જેમાં શ્રીજી મહારાજે મોટા મોટા સદગુરુ સંતોને પ્રશ્ન પૂછ્યા હોય ને એના જવાબ ના આપી શક્યા હોય. અને ત્રીજી વાત છે, કેટલાક મૌલિક અર્થો જે આપણને શાસ્ત્રમાં ન મળે એવા અર્થો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કર્યા છે અને પાછા પ્રમાણભૂત. એમને એમ નહીં મગજમાં આવી ગયા ને બોલી ગયા, જેમ તેમ જેને મન ફાવે તેમ બોલે એવી રીતે નહીં, કલ્પિત વાત નહીં. એ પૂછ્યાનું પ્રમાણ શું? પ્રમાણ આપી શકે. દાખલા તરીકે શ્રીજી મહારાજે સ્થિત પ્રજ્ઞાનો અર્થ કર્યો, આ વિશિષ્ટ મૌલિક અર્થ. બહાર તમે કોઈને પણ પૂછો સ્થિત પ્રજ્ઞાનો અર્થ શું થાય, શ્રીમદ ભગવદ્ ગીતા આપણી સમક્ષ મૂકશે અને વાત કરશે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું લખ્યું છે, જય પરાજયની અંદર, લાભ અલાભની અંદર, સુખ દુઃખની અંદર, માન અપમાનમાં જેને ક્ષમતા હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. ખોટું નથી, એ સાચું છે. શ્રીજી મહારાજે એક આગળનો અર્થ કર્યો. શ્રીજી મહારાજે વાત કરી સ્થિત પ્રજ્ઞ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. એ પ્રજ્ઞા સ્થિર થઈ છે. ક્યાં સ્થિર થઈ છે? સુખ દુઃખની અંદર એની જે બુદ્ધિ છે એ વિકળ થતી નથી, એ આકુળ વ્યાકુળ થતી નથી, માટે સ્થિત પ્રજ્ઞ છે. વાત સાચી, આપણે નાના પાડી શકીએ, જેનો સ્વામિનારાયણ ભગવાને પણ સ્વીકાર કર્યો છે, પણ મૌલિક અર્થ એમણે આપ્યો. જ્યારે આત્મામાં સ્થિર થાય છે ત્યારે માણસ આવી રીતે વર્તી શકે છે, પણ આત્મા કરતા પર પરમાત્મા છે. એ પરમાત્માની અંદર જેની પ્રજ્ઞા સ્થિર થઈ એ સાચા અર્થમાં સ્થિત પ્રજ્ઞ. જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો કે આ ભગવાન છે મનુષ્ય રૂપની અંદર, એમાં કોઈ દિવસ ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે, એ ગમે તેવા ચરિત્ર કરે, એ ચરિત્રની અંદર પણ શંકા ન પડે. શંકા સંપૂર્ણ પડી જાય ને. આજે ભગવાન તો ચરિત્ર કરે, નાટક કરવા માટે બેસે તો કેવું નાટક કરે, એટલે ગાંડા માણસ વર્તે એવી રીતે વર્તે. અને શ્રીજી મહારાજ એવું ગાંડપણ કરેલું પણ છે. અને મહારાજ એવી રીતે વર્ત્યા. સારંગપુરની અંદર પ્રસંગ એવો થયેલો, પેલા ચોરણો પહેરે ને, તો શ્રીજી મહારાજ ચોરણો પહેરતા હતા.
તે ચોરણામાં પેલા શું કહેવાય, એક એક પગ નાખો તમે, બાયો કહેવાય કે હા ભાઈસો, તો એમાં એકની અંદર મહારાજ 2 પગ નાખતા હતા. તે ચોરણામાં જાય, પાટલુનમાં ન જાય. તો ચોરણામાં કેમનું જાય? ચોરણો ઉપરથી પોળો હોય, નીચેથી સાંકડો હોય, 2 નાખે પડી જાય, નાખે પડી જાય. સુરા ખાચર કે મહારાજ તમે આ કરો છો તો જીવનું કલ્યાણ કેવી રીતે કરશો? શ્રીજી મહારાજ કે જીવનું કલ્યાણ ચપટીમાં. આ લોકનું ના આવડે, જીવનું કલ્યાણ ચપટીમાં. આવું શ્રીજી મહારાજે વાત કરી. આવા જાત જાતના ચરિત્ર કરે, એ ગમે તે ચરિત્ર કરે, ચરિત્રની અંદર બુદ્ધિ સ્થિર રહે. આ ખરેખર સ્થિત પ્રજ્ઞા. આત્મનિષ્ઠાનો ભરોસો નહીં. આત્મનિષ્ઠાની અંદર ગડબડ થઈ જાય. હરબાઈ વાલબાઈ હતા, આત્મનિષ્ઠ હતા, અને હરબાઈ વાલબાઈના હાથમાં ગરમ કોલસો આપ્યો તો પણ બધાની સામે હસતા હસતા એ ચામડી ભડબડ બળી ગઈ, તો પણ હરબાઈ વાલબાઈ મોઢામાંથી એક શબ્દનો એક હરફ સરખું પણ ઉચ્ચારણ કર્યું નથી. પણ સ્વામિનારાયણ ભગવાને હરબાઈ વાલબાઈને વિમુખ કરી, અટકી ગયા. આગળની વાતનો ખ્યાલ ના આવે. તો સાચા હાથમાં સ્થિત પ્રજ્ઞ. જો મૌલિક અર્થ સ્વામિનારાયણ ભગવાને એક આપ્યો, આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. ગઈકાલે મેં એક શ્લોકની વાત કરેલી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય છે. 15મા અધ્યાયની અંદર 7મો શ્લોક છે. એમાં વાત કરે છે, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. કૃષ્ણ ભગવાન એવું કે છે કે જીવ છે ને ભગવાનનો અંશ છે. આ લોકમાં છે ને, તમે સાંભળજો, અંશ એટલે શું? કટકો. તે ઘણા બધા સંપ્રદાય આ જીવને ભગવાનનો કટકો જ માને છે. કોલસામાંથી જેમ તણખા નીકળે એમ તણખા માને છે જીવને. શ્રીજી મહારાજે વાત કરી, ભગવાન અચ્યુત છે, ભગવાન અખંડ છે, ભગવાન કપાય નહીં. આત્મા પણ અખંડ છે, અચ્યુત છે, આત્મા પણ કપાતો નથી. ભગવાનનો અંશ આત્મા છે. એનો અર્થ એવો થાય છે કે આપણે ભગવાનમાં જેટલી વખત મન રહે ને એટલા પ્રમાણમાં આપણે અંશ કહેવાઈએ. 100%માંથી 5% મન રહે ને તો આપણે 5% એટલા અંશ કહેવાઈએ, અને 100% રહે સંપૂર્ણ ભગવાનના અંશ કહેવાઈએ. મધ્યના 8ના વચનામૃતમાં શ્રીજી મહારાજ આ અર્થ કરે છે. શ્રુતિ છે વેદની. એમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ શ્રુતિમાં એવું લખ્યું છે કે અંતે યામતી સાગતિ. મૌલિક અર્થ સ્વામિનારાયણ ભગવાન આપે છે. અંતે યામતી સાગતિ એટલે અંત સમયની અંદર જેવી આપણી મતિ હોય ને એવી ગતિ થાય. એટલે અંતકાળે જો ભગવાનનું આપણું ધ્યાન રહે, સ્મરણ રહે, તો આપણે ભગવાનને પામીએ. અને અંત સમયે આપણું મન જો ભગવાનમાં ના હોય તો આપણે ભગવાનને ના પામી શકીએ. તો મુક્તાનંદ સ્વામીને મનમાં પ્રશ્ન હતો, અત્યારે આપણે ભક્તિ કરતા હોઈએ અને અંત સમય તો કેવો છે કે નક્કી છે, અંત વખત તો આપણો ગોઠવાઈ ગયો છે, ફિક્સ થઈ ગયો છે. પણ અંત સમયે આપણે ગુણાતીત ધારો કે ના થયા હોઈએ ત્યાં સુધીમાં, તો ના થયા હોય એનો અર્થ એમ કે કાં તો સત્વગુણ હોય, કાં તો રજોગુણ હોય, અને કાં તો તમોગુણ હોય. તો તમોગુણને આપણા મૃત્યુના સમય સાથે પ્રારબ્ધમાં એવું લખ્યું હોય કે આના મૃત્યુ વખતે તમોગુણ છે અથવા તો આના મૃત્યુ વખતે રજોગુણ છે, તો ભગવાનમાં મન ક્યાં રહેવાનું છે? તો ભગવાનમાં મન ના રહે તો આપણે ભગવાન પાસે જવાના નહીં. એવું થઈ જાય ને. પાપી માણસ અંત સમય સત્વગુણ લખ્યું હોય તો પ્રારબ્ધમાં, તો બોલતા ચાલતા દેહ મૂક્યા વાતો કરતા કરતા. શ્રીજી મહારાજે પ્રથમના 14ના વચનામૃતમાં, લોયા 3જા વચનામૃતમાં મહારાજે ના પાડી દીધી. શ્રીજી મહારાજે કહ્યું કે, એટલે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન થયો. મુક્તાનંદ સ્વામી કે અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ, આનો વિશેષ શું? જો અંત વખતે જ મન રહેતું હોય ને ભગવાનના ધામમાં જતા હોય ને મન ના રહે ને ભગવાનના ધામમાં ન જાય, તો અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ તો એ શું કામ નહીં? ત્યારે શ્રીજી મહારાજ જવાબ આપે છે, જો સંસ્કૃત એવું છે ને, અંતે યામતી સાગતિ, અંતે જે મતિ હોય પ્રમાણે ગતિ થાય. પણ એ તમે બીજી રીતે કહી શકો, યામતી અંતે સાગતિ. અત્યારે જેવી મતિ છે ને અંતે એવી ગતિ થાય છે, તો સંસ્કૃતમાં એ પણ થાય. અથવા અંતે કોમા યામતી સાગતિ, જેવી મતિ હમણાં જેવી અંતકાળમાં ગતિ થાય છે. મહારાજે કીધું અત્યારે આપણે ભક્તિ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. અક્ષરચરણ સ્વામી આપણને વાત કરી, ઘણા બધા પ્રસંગો કીધા. ખાલી એક સામાન્ય જોન માલ્કમને પણ જો લેવા માટે ત્યાં આગળ શ્રીજી મહારાજ ગયા હોય દિવ્ય દેહે કરીને, તો પછી આપણે અહીં આગળ ભગવાનની ભક્તિ કરીએ, આપણને ભગવાન કેમ ના લેવા માટે આવશે જ. એ વાત થઈ.
તો આના આધારે આપણને ખબર પડે કે શ્રીજી મહારાજ ખરેખર સાચા અર્થમાં શાસ્ત્ર વેચતા હતા. આ ત્રણ મેં તમને વાત કરી વચનામૃતના આધારે. ચોથી વાત એ શ્રીજી મહારાજે પોતે કીધું આ બધી વાતો છે ને, ઘણા બધી કસરત છે ને, બહુ બુદ્ધિશાળી માણસ હોય ને તે સાધના કોઈની પાસે શીખી લે. ધારો કે આ વાતો થઈ, હવે આ વાતો સાંભળી, એ વાતો આપણે લખી લીધી આપણે કોકને વાત કરતા હોય, હવે 262 વચનામૃત છે, આપણે રોજ અભ્યાસ કરતા હોય તો બધા આંટીગુટી વાળા પ્રશ્નો છે એના જવાબ આપણે આપી શકીએ તો પણ અધૂરું છે. કારણ કે શ્રીજી મહારાજ એ પોતે પ્રથમનું 64મું વચનામૃત, ગરડા મધ્યનું 13મું વચનામૃત અને ગરડા અંત્યનું 39મું વચનામૃત, એ વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે. હું તમને જે વાત કરું છું એ મારી ડિટેલ છે અને મારી અજમાવેલ વાત છે. આ વાત શાસ્ત્રમાં મળતી આવે છે, મારા અનુભવે કરીને મેં આ સિદ્ધ કરી છે. આ બુદ્ધિની કલ્પનાએ હું તમને વાત કરતો નથી, મારી સિદ્ધાઈ દેખાડવા માટે હું તમને આ વાત કરતો નથી. આ વાત શ્રીજી મહારાજ કેનો અર્થ એમ કે અનુભવની વાત છે. પ્રથમના 64માં પ્રત્યક્ષ નજર સામું જોઈને બોલું છું. આ પોતે કે છે શ્રીજી મહારાજ કે તમે અક્ષરધામમાં બેઠા છો, આપણે બધા ત્યાં બેઠા છે, ગરડું શેર કે ઓસરી દેખાતું નથી અને આમાં હું લગાર પણ મિથ્યા કહેતો નથી. અને શ્રીજી મહારાજ અંત્યના બીજા વચનામૃતમાં આ વાત કરી એટલે જુદી વાત થઈ ગઈ. જો આ એ અનુભવમાંથી શબ્દો નીકળે છે, શબ્દો કદાચ ઓછા હશે, અનુભવ પૂરેપૂરો હશે, શબ્દની મર્યાદા છે. તમે આજે ઉપાસનાની વાત કરો, ઉપાસનાનો અંગ્રેજી અનુવાદ શું થાય? ઉપાસનાનો અંગ્રેજી અનુવાદ કશું થાય જ નહીં. થાય ગુણાતીતાનંદ સ્વામીની વાત છે, વિષય શું કહેવાય, ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે ને કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ ઘડીક પછી ગળું જલાય. આનું અંગ્રેજી કરો તો શું કરું? આનું અંગ્રેજી કેમનું કરું? પેલા લાડુના સ્વીટ બોલ્સ એટલે સ્વીટ બોલ શું છે એવું વરવું અનુભવ થાય, એવું વિચિત્ર ટ્રાન્સલેશન થાય. કંઈ તમારે કંઈ છે ને આ મૂકવું પડે કે શબ્દો ઓછા પડે. તો ચોથી આ વાત શ્રીજી મહારાજ પોતાના અનુભવમાંથી આ વાત કરે. અને પાંચમી વાત એ આશ્ચર્યની વાત છે, શ્રીજી મહારાજ આટલા બધા શાસ્ત્રવેતા હતા ને છતાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચર્યને રાખી શકતા હતા, છતાં શ્રીજી મહારાજ વીરા ભગતને રાખી શકતા હતા, છતાં શ્રીજી મહારાજ આખા દેશમાં વિચરણ કરતા કરતા કાઠીઓના પ્રદેશમાં જઈને આવ્યા કે જેને શાસ્ત્રને અને એમને 12મો ચંદ્રમાં કોઈ લેવા દેવા નહીં. બીજી બધી વાત કરો, આ વાત ના કરો. જેવું આ શરૂ કરે ને ઊંઘ આવવાની શરૂઆત થાય કાઠીઓને, એનો કાર્યક્રમ ત્યારે જ શરૂ થાય, ત્યાં સુધી વાતો કરે, ત્યાં સુધી ઊંઘે નહીં, અલગ મલકની વાતો કરે. પણ જેવું તમે પોથી ખોલો ને કાઠીઓને ઊંઘવાની શરૂઆત. હવે ત્યાં આગળ શ્રીજી મહારાજ રાખી શકે છે એમને. અને મહારાજ સ્વસ્થ છે. એક બાજુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ એની હાજરીમાં પણ જેટલા સ્વસ્થ છે એટલા સ્વસ્થ શ્રીજી મહારાજ. સંપૂર્ણ નિરક્ષર હોય એને પણ શ્રીજી મહારાજ સુખ આપી શકે છે. મૂળજી બ્રહ્મચારીના 7 વચનામૃતમાં વખાણ કરેલા સ્વામિનારાયણ ભગવાને. એ આશ્ચર્યની વાત છે, અતિ નવાઈની વાત. એના પરથી આપણને શું સમજવા મળે? કદાચ આપણને શાસ્ત્ર ખબર ના હોય પણ આપણને જો ભગવાનને સંતની ઓળખાણ થાય અને ભગવાનને સંત આપણને જે કે પ્રમાણે આપણે જો કરીએ તો શાસ્ત્રમાં જે વાત કરી છે ને એનો અનુભવ આપણને થાય, ભલે કશું ખબર ના હોય. યોગીજી મહારાજ માટે વાત કરીને પાંડુરંગ શાસ્ત્રીએ કે જયારે વિવેકસાગર સ્વામી થાણા એમનું તત્વજ્ઞાન વિદ્યાપીઠ છે ત્યાં આગળ ગયા હતા. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને વિવેકસાગર સ્વામી બધું જોવા માટે ગયા હતા. ત્યાં લોકોને ટ્રેનિંગ આપતા હતા, કેવી રીતે ટ્રેન કરે છે. સાથે બીજા સંતો પણ હતા. એટલે વિવેકસાગર સ્વામી વાત કરી કે યોગીજી મહારાજ બહુ ભણેલા નથી. ત્યારે એમણે કીધું એવું બોલાય જ નહીં. યોગીજી મહારાજ જેવું ભણ્યા છે ને એવું કોઈ ભણ્યા નથી. આ જ્ઞાન સાચું જ્ઞાન, પેલું જ્ઞાન પુસ્તકીયું જ્ઞાન. તમને એવા મળે કે ભગવાનમાં માનતા ન હોય ને તો પણ શાસ્ત્રાર્થમાં તમને જીતી પાડે. ન્યાય અને વેદાંત, અરે ન્યાય અને વ્યાકરણ એનો આધાર લે. અને નવ્ય ન્યાયની અંદર એવી બધી વાતો છે. ભદ્રેશ સ્વામી વાત કરતા, એ બેંગ્લોરની અંદર જેમની પાસે શીખતા બહુ સારા માણસ હતા આ રીતે લોકની દ્રષ્ટિએ, પણ ભગવાનમાં માનતા નતા. કોઈ મત નહીં.
તમે ગમે તે કરો ને એનું ખંડન કરી શકે, અને શાસ્ત્રાર્થમાં તમે એને પહોંચી ના શકો. કોઈ પણ તમે કાઢો, એ બધી વાત તમને કરી શકે, એ પણ મળે, આચરણ ના મળે, જ્ઞાન ન મળે. એ જે ખરી વાત છે એ અતિ અગત્યની વાત છે. એના માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન બધાનો સ્વીકાર કરી શક્યા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અમદાવાદની અંદર હમણાં એક વાત કરી હતી, અને હમણાં સારંગપુર આવ્યા હતા તે વખતે પણ, કે યોગીજી મહારાજની કલ્પનાનો યુવાન, તે વખતે યુવાનોની સભા હતી એટલે એ વાત કરી, પણ યોગીજી મહારાજની કલ્પનાના હરિભક્ત પ્રસંગ વર્ણન કર્યું. તે વખતે પોતે હાજર હતા. 1956ની સાલમાં યોગીજી મહારાજ સારંગપુરની અંદર હતા, અને યોગીજી મહારાજની જન્મ જયંતિ ત્યાં થયેલી, અને એ જન્મ જયંતિ પતી ગયા પછી યોગીજી મહારાજ ત્યાંથી ગરડા ગયા. કારણ કે જો યોગીજી મહારાજ સારંગપુર રોકાય ને તો કોઈ હરિભક્તો જાય નહીં, અને હરિભક્તો જાય નહીં તેની બધી વ્યવસ્થા કરવાની, ખવડાવવાની, ઉતારાની, તે વખતે બધી વ્યવસ્થા નહીં. એટલે સામાન્યપણે મોટા પુરુષ શું કરે, મોટા પુરુષ નીકળી જાય તો હરિભક્તો બધા જતા રહે. પણ ગયા ગઢડા એટલે બધા આખા હરિભક્તોનો સમૂહ ત્યાં પહોંચ્યો, અને ત્યાં કોઠારીના મનમાં એમ કેટલા હરિભક્તો આવવાના છે ને રસોઈ બનાવેલી, અને હરિભક્તોનો સમૂહ એકદમ વધી ગયો. રસોઈ તો વધારે બનાવવી પડે, સમય લાગે. યોગીજી મહારાજ પાસે ટાઈમ હતો, યોગી બાપા બેઠા હતા, ડોક્ટર સ્વામી સામે જ હતા. 1956માં એમને દીક્ષા લીધી નથી, 1961માં દીક્ષા લીધેલી, એટલે યુવક તરીકે હતા. મોહન સ્વામી ને ઈશ્વર સ્વામી ને બધા બેઠા હતા. તે વખતે યોગીજી મહારાજ, આપણે આ જ્ઞાનની વાત કરી ને, શાસ્ત્રનો મર્મ, એ યોગીજી મહારાજ ત્યાં આગળ સમજાવે છે. યોગીજી મહારાજે ડોક્ટર સ્વામી સામે બેઠા, એમને જોઈને કીધું, 2 પંગત પડી હોય અને એક પંગતની અંદર સુરતી દૂધપાક પીરસાતો હોય, 2 પ્રકારના ફરસાણ હોય, સરસ મજાના શાક પીરસાતા હોય, અને બીજી પંગત પડી હોય એમાં ટાઢો રોટલો એની સામે જ, અને 3 દિવસની ખાટી છાશ એમ મૂક્યું હોય અને અપાતું હોય, તો તમને કોઈ સંકલ્પ થાય? એટલે તે વખતે ઈશ્વર સ્વામી જે વાત કરી, એ કીધું, ડોક્ટર સ્વામી તો બહુ વિવેકી એકદમ, એ મૌન રહ્યા, કઈ બોલ્યા નહીં. બધા યુવકો ત્યાં હતા, પણ એમના મનની અંદર અત્યારે ડોક્ટર સ્વામી વાત કરે છે કે ડોક્ટર સ્વામી કે છે, અત્યારે યોગી બાપાએ પૂછ્યું તો એવું કહું કે સંકલ્પ તો થાય જ નહીં, મારામારી થાય, એ સંકલ્પની ભૂમિકા ઉડી જાય. ત્યારે યોગી બાપાએ કીધું, સંકલ્પ ના થવો જોઈએ. આ સ્થિતિ, એનું નામ જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન અહીંયા થયું કહેવાય. આ તો એક દ્રષ્ટાંત આપ્યું. હવે આપણો વિચાર કરો, આપણે આ સત્સંગ કરીએ તો જેમ જેમ આપણે આચરણમાં આવતું છે ને, સહન શક્તિ વધે, એ યોગી બાપાને કરાવવું હતું. જીવનમાં એ કામ લાગવાનું છે. યોગી બાપાના ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા. રિયલ જ્ઞાન તો આ યોગીજી મહારાજ યુવાનોને એવું શીખવાડતા કે સમયા ઉત્સવની અંદર બધા હરિભક્તો આવે, તમારે ઠંડા પાણીએ નાહવું, અને બીજા હરિભક્તો માટે ગરમ પાણીની વ્યવસ્થા રાખવી. તે વખતે રજાઈઓ હતી ને, તમે રજાઈઓ તો જૂના હરિભક્તોને ખબર હશે, ઉતારા ગયા તો ખબર પડે. અમુક સામાન્ય, આમ તો બધી સામાન્ય જ રજાય, પણ બહુ વપરાશ ન થયો હોય ને તો એ સામાન્ય, બીજામાં બધા ગાંઠા થઈ ગયા હોય, અને ગાડલું હોય ને તો રીતસર રીંગણા બટાકા મૂકે એવું જ લાગે, એવું બધું. કારણ કે રૂ છે, રૂ કાંતેલું ના હોય, અને ગાંઠા થઈ ગયા હોય. તો યોગી બાપા કે આપણે નબળી રજાઈ લેવાની, ગાંઠાવાળી, અને બીજા હરિભક્તો માટે સારી રજાઈ આપી દેવાની. તે વખતે દાંતણ, તો દાંતણની વ્યવસ્થા, અત્યારે તો બ્રશ થઈ ગયા. યોગી બાપા કે આપણે કેવા દાંતણ લેવાના, કે જે નરમ હોય, પોચું હોય એ નહીં લેવાનું, પણ જે કડક હોય એ આપણે લેવાનું. ઓલું બીજા માટે વ્યવસ્થા આપણે કરવાની. પરોપકારના પાઠ શીખવતા પોતાના જીવન દ્વારા. ડાંગરાનો પ્રસંગ કીધો. ડાંગરાની અંદર યોગીજી મહારાજ ત્યાં આગળ હતા, તો ડાંગરાની અંદર, ડાંગરામાં રસ આવે? કોઈ દિવસ કેરીનો રસ ના હોય ડાંગરાની અંદર. હવે કોઈ હરિભક્તો અમદાવાદથી આવ્યા હશે, ડાંગરાની અંદર આ રસ લાવ્યા હશે, અને યોગી બાપાએ તો બધા ભગવાનને થાળ ધરાવ્યો, સંતો હતા, સંતોને પીરસ્યું, હરિભક્તોને પીરસ્યું, બધાને જમાડીને યોગી બાપા જમતા હતા. અને જ્યાં આગળ યોગી બાપા જમવાની તૈયારી કરતા હતા, ભાવનગરના કેટલાક હરિભક્તો કુબેરભાઈ આવ્યા, અને એમનો અવાજ મોટો એકદમ, બહારથી જય સ્વામિનારાયણ. હજી પ્રવેશ કરે પહેલા ખબર પડે, 1 ફરલાંગથી ખબર પડે હરિભક્તો આવે છે.
અરે યોગી બાપાએ જોયું હરિભક્તો આવે છે, આ તો છે નહીં. એ તરત જ પત્તરમાંથી રસ કાઢી નાખ્યો અને કાઢીને જે કાંઈ હતું ઠીકઠાક કરી, આવો આવો પધારો પધારો. અને આ બધા છે એ બધાને યોગી બાપાએ જમાડ્યા. અને યોગી બાપા દાળ પીને રહ્યા અને મુખારવિંદ ઉપર બ્રહ્મનો આનંદ. એક ક્ષણ માત્ર પણ યોગી બાપાએ મોડો પડવા દીધો નહીં. આ શાસ્ત્રનું જ્ઞાન. અને એવા આપણને તૈયાર કરવા છે, એ પ્રેક્ટિકલ આપણને તૈયાર કરવા છે. ધીરે ધીરે કરતા આપણા જીવનમાં આ એમને મૂકવું છે કે જેને કરીને વાંધો ના આવે. એમને ચોથો એક પ્રસંગ કીધો અને એ પ્રસંગમાં એવું વર્ણન કર્યું કે ત્યાં આગળ યોગી મહારાજ ગોંડલમાં હતા. એક સાધુ હતા ધર્મ સ્વરૂપદાસ કરીને, અને બંને જણા વાસણ ઉટકે. યોગી બાપા એવું કે અને વાત કરે કે હરિભક્તોના એઠા વાસણ ઉટકવાની મને મજા આવે. 89 જ્યારે યોગી બાપાની 79 વર્ષની ઉંમર હતી તે વખતે મુંબઈમાં ત્યાં આગળ મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા સંતો રોજ વાસણ ઉટકતા. અને આ વાસણ ઉટકે એટલે વિવેક સાગર સ્વામી 10 વર્ષ સુધી વાસણ ઉટકેલા છે ત્યાં આગળ. અને યોગી બાપા એકદમ એકવાર બપોરે જાગી ગયા. યોગી બાપા કે મને વાસણ ઉટકવા જવું છે. અરે ભાઈ અત્યારે રહેવા દો, 79 વર્ષ થયા છે અને ઉટકનારા છે. સ્વામી કે મને વાસણ ઉટકવું બહુ ગમે, કોઈ મને જવા દેતા નથી. હા, અંતરમાં ઉદ્ગાર. અને ત્યાં બધા વાસણ હરિભક્તોને ભેગા થયા ને યોગી બાપા ત્યાં બધા આમ ડિવાઈડ કરી નાખે, ઓલા અડધા અડધા, બે વ્યવસ્થિત હતા. પછી દાજી બાપુ એવું કરતા. શરૂઆતમાં આ સાધુ હતા કે ત્યાં કર્યા હોય ને તો જો ધર્મ સ્વરૂપદાસ સ્વામીની આમ નજર સેજ બીજે જાય ને, યોગી બાપા 5-7 વાસણ ઝૂંટવી લે એમાંથી. હા, તો કે ક્યાં ગયા? યોગી બાપા દેવતાઓ લઈ ગયા. દેવતાઓ કરી ગયા. હા, હવે એ જગ્યામાં આપણે હોય તો નજર ચૂકે તો નાખો, ઘુસાડો અંદર. તમે વિચાર કરો. એટલે ફક્ત આ નથી, પોપટિયું જ્ઞાન કરવાનું નથી. આ જયારે વાત આવે ત્યારે ખબર પડે તો જ બીજાને અસર થાય. બાકી અસર શું થવાની હતી? ભલે આપણા જીવમાં નિશ્ચય હોય, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન, સ્વામી અક્ષર છે, સત્પુરુષ મોક્ષનું દ્વાર છે, બીજા નહીં સ્વીકાર કરે. પણ આ ધીરે ધીરે આવતું જશે તો માણસ સ્વીકાર કરશે, સિવાય સ્વીકાર નહીં કરે. તો શ્રીજી મહારાજ શાસ્ત્ર વેચતા હતા, પણ યથાર્થ સ્વરૂપની અંદર શાસ્ત્રનું જ્ઞાન એમણે આપ્યું. અને ત્યાર પછી શું પ્રસંગ બને છે આપણે થોડું વાંચન કરીએ. એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિશે દેવતણા અવતારી. તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એના શાગણા કરીએ વખાણ. અર્થ રામ કથાના બતાવ્યા, સુરી મહંતને મન ભાવ્યા. એવું સાંભળીને તેનો બાપ ગયો તેડવા કૃષ્ણને આપ. ઘડી વિનતી કરી પગે લાગી, વળી આજ્ઞા મહંતની માગી. નિજ મંદિરે કૃષ્ણને લાવ્યો, કરી વિપ્રે ત્યાં થાળ ધરાવ્યો. પુત્ર બાવાનો જય રામદાસ, તેને સોંપ્યો મહાપ્રભુ પાસ. કહ્યું હે પ્રભુ કરુણા લાવો, મારા પુત્રને શાસ્ત્ર ભણાવો. કાંઈ દિવસ વસ્યા હરિવાસ, વિદ્યા ભણતો તે જય રામદાસ. એક અવસરે રજની મોજાર, પ્રભુ દેખાડ્યું તેજ અપાર. પુત્ર પુત્રીઓમાં સપિતાય, તેજ દેખીને વિસ્મિત થાય. તેમાં મૂર્તિ દીઠી હરિતણી, કોટી સૂર્યથી શોભિત ઘણી. ઘણું તેજ જે પ્રથમ જણાયું, તે તો મૂર્તિમાં સર્વે સમાયું. પ્રભુનો દેખી પૂર્ણ પ્રતાપ, જાણ્યા એ જ શ્રી કૃષ્ણ છે આપ.